ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે જ્યાંથી અટક્યા ત્યાંથી આપણે આગળ વધીએ. MCQ નંબર 20. -21 સુધી આપણે પહોંચ્યા. આઈ થિંક યસ 22થી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ઓકે. Two identical mass, 22, a block of mass 2.5 kg, m is equal to 2.5 kg, is heated to the temperature, that is given the temperature T is equal to 500 degrees Celsius, and placed on a large ice block. અહીંયા આપણને એક બ્લોક આપેલો છે, એને આઈસ બ્લોકની ઉપર મૂકી દેવામાં આવે છે, બરાબર. આ રીતે ધ ટેમ્પરેચર ઇઝ 500 degrees Celsius. ઇટ ઇઝ વેરી લાર્જ એન્ડ ધ ટેમ્પરેચર ઓફ આઈસ it will be theta is equal to 0 degree. What is the maximum amount of ice that can melt approximately? Specific heat for the body. Specific heat is given CB is equal to 0.1 calorie per gram into Celsius. ઓકે, હવે અહીંયા આપણે ખાલી આટલું જ કામ કરવાનું છે, કેટલો આઈસ મેલ્ટ થશે. ઓકે, તો અહીંયા આ કામ કરી શકું, હું સીધું કહી દઉં કે હીટ લોસ્ટ બાય બોડી અથવા બાય બ્લોક ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન બાય આઈસ. અહીંયા તો ખાલી આઈસ મેલ્ટ જ થાય છે, તો આપણે આ કામ કરી શકીએ કે આ લોસ્ટ કરે છે જે હીટ. ઓકે, આના તો ટેમ્પરેચરમાં શું થશે? ઇટ વિલ બી ડિક્રીઝ. ઓકે, હિયર આઈ કેન રાઇટ MCB ડેલ્ટા T is equal to here the heat gain. અચ્છા, હીટ ગેઇન કરીને શું કરે છે આઈસ? આઈસનું ટેમ્પરેચર કેટલું છે? 0 degree Celsius. ઇટ મીન્સ ઇટ ઇઝ અ મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટે જ્યારે આઈસ આવે ત્યારે આઈસ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ વોટર. સો હિયર આઈ કેન રાઇટ ઇટ ઇઝ M dash L into F. ઓકે, એઝ વી નો દેટ LF is equal to, અચ્છા બધા ડેટા મૂકી દઈએ, આપણે M dash ફાઇન્ડ કરવાનું છે. ધીસ ઇઝ ધ માસ that the ice melt. Okay, yes, so I can write M dash is equal to MCB delta T upon LF. M is equal to mass of the block is given 2.5 kg, એટલે 2.5 kg ને ગ્રામમાં કન્વર્ટ કરી નાખો, 10⁻³ CB is equal to 0.1 calorie per gram into Celsius. Delta T, yes, delta T એટલે it is temperature difference of the block. અચ્છા, બ્લોકનું ટેમ્પરેચર ઇનિશિયલ કેટલું હતું? T1, અને પછી એને આઈસ ઉપર આપણે મૂકી દઈએ છીએ ત્યારે T2 is equal to કેટલું થઈ જાય છે? 0 degree Celsius. એના કોન્ટેક્ટમાં આવે છે, that is 500 minus 0. So calculate, અચ્છા ઓકે, અપોનમાં LF છે. યસ, LF is equal to 336 કિલોજૂલ પર કિલોગ્રામ. આપણે એક તો કેલરીમાં રાખવાનું છે અને ગ્રામમાં પણ રાખવાનું છે, તો દેટ ઇઝ 80. ઓકે, 80 calorie per gram. ઓકે, now the calculate this. Here the 2.5 into 10⁻³ 1 into 10⁻⁻1 into 500. It is 80. બધાનો હિસાબ કરીએ. 2.5 into 500 એટલે 1250. Here 10⁻², and divide by શું થશે? 80. This mass comes in gram. We have to convert. આ જે તમારો આન્સર આવે છે, બરાબર ને, એપ્રોક્સિમેટલી આવશે
જે કંઈ પણ આન્સર આવશે એ ગ્રામમાં આવશે, એ ધ્યાન રાખવું, અને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે 10⁻³ કિલોગ્રામ. ઓકે, યસ. તો આપણો આન્સર છે એ આઈ થિંક 1.5 અબાઉટ આવશે. આન્સર લાસ્ટમાં આપ્યો છે, એ જોઈ લઈએ આપણે. માં આપ્યું છે આપણને 2. યસ, 1.5 kg. આ તમે આનો હિસાબ કરશો એટલે આવી જશે. ઓકે, ચલો હવે 23 જોઈએ. 1 કિલોગ્રામ આઈસ એટ ધ -10 -10 is mixed with the 4.4 kg of water at 30°C. The final temperature of mixture is what? હવે આપણને અહીંયા હું સિચ્યુએશન આપણે જોઈ લઈએ, કારણ કે આપણે વધારે સ્પેસની જરૂર પડશે. સિચ્યુએશન કંઈક આ રીતે છે કે 1 કિલોગ્રામ ઓફ આઈસ, માસ ઓફ આઈસ, that is 23, is equal to 1 kilogram, and the temperature of the ice, it is T1 is equal to -10°C. ઓકે, અને પછી આપણે શું કરીએ છીએ, આ જે બરફ છે એટલે કે આઈસ છે, દેટ ઇઝ અ ટેમ્પરેચર -10°C. ઇટ ઇઝ મિક્સ વિથ water. The water mass, it is mW, it is 4.4 kg, and its temperature, it will be 30°C. Okay, એનું ટેમ્પરેચર કેટલું છે? 30°C. અચ્છા, હવે શું પ્રોસેસ થાય? તો પ્રોસેસ એઝ સેમ. આઈસ, it is gain its temperature. Okay, heat gained by the ice and heat lost by the water. That is simple. Here the concept is ready. Heat is lost by water is equal to heat gained by ice. હવે તમે એક વસ્તુ વિચારો કે આઈસ જે હીટ ગેઇન કરે છે, બરાબર કે નહીં? આ જે, અચ્છા, આ હીટનો યુઝ આઈસ કઈ રીતે કરે? એટ વિચ ટાઈપ ઓફ ધ હીટ that are used by the ice. ઓકે, એક તો વસ્તુ વિચારો કે -10°C છે એટલે કે સીધો આઈસ મેલ્ટ નહીં થાય. શું થશે? પહેલાં અહીંયા આપણે એવું કહીએ કે ભાઈ હીટ ઇઝ લોસ્ટ બાય વોટર. ઇટ ઇઝ વેરી સિમ્પલ, mW/CW∆T. ઓકે, અચ્છા, ચલો આઈસ માટે કામ કરીએ. હીટ ગેઇન બાય ધ આઈસ એન્ડ ધીસ હીટ ઇઝ યુઝ બાય ધ આઈસ ઇન ડિફરન્ટ વે. ફર્સ્ટ ઓફ ઓલ તો -10 to 0 આગળ જશે એટલે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશે. તો MIC∆T એટલે શું થશે? અચ્છા, ∆T' કહી દઉં છું અત્યારે હાલ પૂરતું. ઓકે, નાવ એટ ધ 0°C ઇટ વિલ બી મેલ્ટ. ઓકે, મેલ્ટ થઈને વોટર બને છે, પણ મેલ્ટ થાય ત્યારે MILF. and third one is what? Third one is that here જે મેલ્ટ થયેલું વોટર છે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. ધીસ ઇઝ MICW∆T'. ઓકે, હિયર ધ ∆T'. યસ. તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે ફરીવાર આની અંદર ડેટા મૂકી દઈએ. હિયર ધ 4. mass is given of water, that is 4.4. CW, we know that 4200 joule per kilogram into Celsius. ∆T is equal to, yes, here the mixture temperature. I assume it is T. Mixture temperature શું થશે? T. So, અચ્છા, ઓકે, મિક્સર ટેમ્પરેચર છે એ આ 30° કરતાં કેવું હશે? લેસ. એન્ડ ધ
more than the temperature of ice. It is very simple. So 30 minus T, okay, here the mixture temperature is equal to, થોડું નીચે લઈ લઉં છું, m ice is equal to 1, c ice to 100, and delta T means minus 10 to પેલા 0 જાય છે, તો here the temperature difference is 10. Now m ice is equal to 1, LF is equal to 336 into 10 raised to 3. ઓકે, આપણે જૂલ પર કિલોગ્રામમાં લેવાનું છે, તો 336 કિલો જૂલ પર કિલોગ્રામ, તો કિલો છે એટલે અહીંયા 10 raised to 3 થશે, પ્લસ એમ આઈસ 1, CW is equal to 4200, and the temperature difference when the ice melt, okay, so melting water, its temperature will be increase, and કેટલું થશે, મિક્સચર ટેમ્પરેચર જેટલું. તો હિયર ટેમ્પરેચર ક્યાંથી ઇન્ક્રીઝ થાય છે, 0 ડિગ્રીથી, તો T -0. ઓકે, બસ હવે આટલાની કેલ્ક્યુલેશન કરવાની છે. તો હવે તમારે શું કામ કરવાનું છે, આટલું હું તમારી ઉપર છોડું છું. આ બધાનો હિસાબ કરી નાખો. ઓકે, જો આ બંનેનો હિસાબ કરો, 30 સાથે મલ્ટીપ્લાય કરો, T સાથે મલ્ટીપ્લાય કરો, અહીંયા બધાનો હિસાબ કરો, પણ ધ્યાન રાખજો કે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ મિક્સચર ટેમ્પરેચર. ઓકે, તો આ કામ તમારે જાતે કરવાનું છે. ઓકે, મિક્સચર ટેમ્પરેચર છે એ 30 કરતાં લેસ અને 0 કરતાં મોર, એટલે કે વધારે મળશે. ઓકે, યસ. તો નાવ 24, MCQ number 24. The amount of heat required to convert 1 gram of ice at 0 degrees Celsius into the steam at 100 degrees Celsius. અચ્છા, આપણી પાસે એવું કીધું છે કે એક આઈસ છે, ઇટ્સ ટેમ્પરેચર વિલ બી 0 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, હવે એને આપણે શેમાં કન્વર્ટ કરવાની છે, ઇન્ટુ ધ સ્ટીમ એટ 100 ડિગ્રી. તો 0 ડિગ્રી સેલ્સિયસ ઇટ ઇઝ ધ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ધ આઈસ, એટલે અહીંથી આઈસ મેલ્ટ થવાનું શરૂ કરશે. And this is here it is melt. At this time it gets the energy MLF. Okay, now it will be converted into the water. ઓકે, આ જે વોટરમાં કન્વર્ટ થાય છે, એટલે હું એમ કહું કે જ્યાં સુધી પૂરેપૂરો આઈસ, ઓકે, એ વોટરમાં કન્વર્ટ ન થાય ત્યાં સુધી એનું ટેમ્પરેચર શું થશે, 0 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, નાવ ઇટ વિલ બી કમ્પ્લીટલી મેલ્ટ ઇનટુ ધ વોટર. ઓકે, હવે હું એને શું કરું છું, એનર્જી આપું છું, હીટ એનર્જી, એન્ડ it will be get the heat energy and its temperature is increased 0 to 100 degrees Celsius. Okay, at this time this is Q2 is equal to CW delta T. Okay, now when it reaches the temperature 100 degrees Celsius, it will be vaporized. Okay, so અહીંથી આપણે એવું કહીએ vaporize, but at this time it will gets the energy, it is MLV. હું સાઈડમાં LF is equal to હું અહીંયા લખી નાખું. યસ, we can use the 80 calorie per gram. LV is equal to 538 calorie per gram. Okay, now CW is equal to, it is 1 gram, sorry, CW is equal to, yes, calorie per gram into Celsius. આ બધી એનર્જી છે એ બધાનું એડિશન કરો. Q is equal to MLF plus MLV plus MCW delta T.
m ને કોમન કાઢી નાખો. m is equal to given the mass of ice is given, that is yes 1 gram. So 1 is common. LF is equal to 80 plus 538 plus CW1 and temperature difference 0 to 100, it is 100. So 1 into 100 એટલે 100. અચ્છા બધાનો હિસાબ કરો. 80 plus 538 એટલે 618 plus 100 તો 718. ઓકે, આ જે છે એ આન્સર કમ્સ ઇન કેલરી બીકોઝ વી હેવ ટુ ટેક ઓલ ધ વેલ્યુ ઇન કેલરી. યસ, જો આમાં આપણે પરફેક્ટલી આન્સર તો નથી આવ્યો, પણ હું એવું કહી શકું કે ઇટ ઇઝ એપ્રોક્સી નિયર અબાઉટ 716 કેલરી. ઓકે, વી કેન ટેક દેટ ઇઝ ડઝન્ટ મેટર. ઓકે, બંને વચ્ચેનો ડિફરન્સ 2 છે તો ચાલે, દેટ ઇઝ નોટ બિગ ડિફરન્સ. ઓકે, યસ, તો આ રીતે ગણવાનો છે 24. ચલો 25 જોઈએ આપણે. Now the 25 is the latent heat of the vaporization of the 1 gram water is 536 calorie. So Q is equal to 536 calorie. Okay. Convert into the joule per kilogram. Achha, okay, that is a latent heat. It will be LV. LV is equal to calorie per gram. We have to convert into the જૂલ પર કિલોગ્રામ. અચ્છા, તો હવે આપણને આ કન્વર્ટ કરતા તો આવડે. મેં તમને શીખવાડ્યું છે કે 536, ચલો કેલરીમાંથી જૂલમાં કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાય વિથ ધ 4.2. નાવ ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું છે તો દેટ ઇઝ 10⁻³ હિયર જૂલ પર કિલોગ્રામ. તો ઇટ ઇઝ નિયર અબાઉટ 2256 કિલો જૂલ પર કિલોગ્રામ. ઓકે, that is our answer. Very simple. આન્સર છે એ જો અંદર તમને આ રીતે આપ્યો છે પોઈન્ટને. અચ્છા, 2256 જૂલ પર કિલોગ્રામ. પોઈન્ટને હું આ બાજુ લઈ જાઉં લેફ્ટ હેન્ડ સાઈડ તો 2.256. આટલો ડિફરન્સ ચાલ્યો. તમે પછી બધા એવું નહીં વિચારતા કે સર અંદર તો 2.25 આપ્યું છે, અહીંયા 6 શું છે. દેટ ઇઝ પોઈન્ટ પછી ગમે તેટલા અંક હોય, ગમે તેટલા ડિજિટ હોય, બરાબર ને, એનો ડિફરન્સ ચાલે. દેટ ઇઝ નો મોર ડિફરન્સ. ચલો 25 છે એ ગણાઈ ગયો આપણે. હવે જોઈએ 26. If 10 gram ice of the 0 degree Celsius is mixed with 10 gram water at 20 degree Celsius, the mass of ice, it is 10 gram. At 0 degree Celsius, temperature T1 is equal to 0 degree Celsius. Mixed with the 10 gram water at the 20 degree Celsius, the mass of water, it is M1, M2, it is also 10 gram. And its temperature T2 is equal to 20 degree Celsius. ફાઇનલ ટેમ્પરેચર વિલ બી, ફાઇનલ ટેમ્પરેચર કીધું છે. અચ્છા, પહેલી વાત તો એ કે આપણે મિક્સ કરીએ છીએ, આ આઈસ છે એને વોટરમાં શું કરીએ છીએ આપણે, ઇટ વિલ બી મિક્સ વિથ ધ વોટર. ઓકે, તો પહેલી વાત તો એ કે આપણે અહીંયા આ લખવું પડે હીટ ગેઇન બાય આઈસ ઇઝ ઇક્વલ ટુ હીટ લોસ્ટ બાય વોટર. હવે 4 ઓપ્શન ચેક કરવાના. જો એની અંદર 0 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે તો એનો મતલબ શું હશે ખબર છે? કે એનો મતલબ એવું હશે કે આ આઈસ પૂરેપૂરો મેલ્ટ થયો હશે નહીં. દેટ ઇઝ નોટ મેલ્ટ આઈસ. ઓકે, આઈસ પૂરેપૂરો મેલ્ટ નહીં થયો હોય. કેમ નહીં થયો હોય એનું રીઝન હું તમને કહું. અચ્છા, ચલો હું અહીંયા ઇન્ડિવિજ્યુઅલ બંને હીટ એનર્જીનો કેલ્ક્યુલેશન કરું છું. હીટ એનર્જી ઇઝ lost by the water.
ઓકે, ઇટ ઇઝ લોસ્ટ બાય ધ વોટર એટલે કઈ રીતે થશે? યસ, આ રીતે Q1 is equal to mc W delta T. ગ્રામમાં છે તો here the mass 10, here the 1 calorie per gram into Celsius, and delta T is equal to, we can take અહીંયા આ ટેમ્પરેચર કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો વોટર માટે આઈસનું ટેમ્પરેચર કેટલું છે? ઇટ વિલ બી 0 ડિગ્રી સેલ્સિયસ. તો વી કેન ટેક 0 to 20, ધ ટેમ્પરેચર ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 20. ઇટ ગિવ્સ અસ 200 કેલરી. ઓકે, હવે અહીંયા આપણે બીજું કામ એ કરશું કે હીટ ગેઇન બાય આઈસ. અચ્છા, આઈસને કેટલી એનર્જીની જરૂર પડે છે એ જોઈએ. તો Q2 ઇઝ ઇક્વલ ટુ, એક તો મેલ્ટ થશે અને બીજું શું કરશે? એ મેલ્ટ થયેલો જે વોટર છે એ વોટરનું ટેમ્પરેચર શું થશે? ઇન્ક્રીઝ. અથવા તો આપણે જો જસ્ટ આટલું જ કરું કે મેલ્ટ થાય છે, મેલ્ટ થવા માટે કેટલી એનર્જીની જરૂર છે. ઓકે, તો હું એનું જ કેલ્ક્યુલેશન કરું તો દેટ ઇઝ 10 into 80 કેલરી પર ગ્રામ. સો ઇટ ઇઝ 800 કેલરી. So ice need energy to melt, it is 800 calorie. 800 calorie મળે ને તો બધું આઈસ છે એ મેલ્ટ થઈ જાય. બટ વોટર ગિવ્સ ઓનલી જસ્ટ 200 કેલરી. તો આની જે કેલરી જરૂરી છે દેટ ઇઝ નીડ, એ સેટિસ્ફેક્શન થશે નહીં. એટલે હું આ રીતે કહી શકું ને કે Q2 ગ્રેટર ધેન Q1, સો ice does not melt. So the temperature of mixture is at 0 degree Celsius. મેં તમને કીધું કે જ્યાં સુધી બધો આઈસ મેલ્ટ ન થાય ત્યાં સુધી એનું ટેમ્પરેચર બદલાશે નહીં. there is no change in the temperature when the ice does not melt. Okay, ટોટલી મેલ્ટ થઈ જાય પછી એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. Now 27. (420 joule of the energy supplied of the 10 gram Q is given 420 joule and it is supplied to the M is equal to 10 gram. Water will rise its temperature. We have to find out delta T. It is very simple. Just calculate mCW delta T. Here M is equal to 10 gram. Kilogram માં કન્વર્ટ કરીએ તો 10 into 10 raised to minus 3. Here the 4200. Okay. Joule per calorie, sorry, joule per Celsius into kilogram. Okay. Delta T we have to find. Here the 420. તો બસ કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે. 10 into 10 raised to minus 3, 10 raised to minus 2, 10 raised to minus 2 apply करो એટલે 420 is equal to 42 delta T. So subject बनाइए delta T ने तो 420 divided by 10 degree Celsius. Simple. It is very simple. Now 28. A solid material is supplied with the heat at a constant rate. The temperature of material is changing with heat input as shown in the figure. What does the slope DE represent? હવે અહીંયા પહેલી વાત તો એ કે આપણને જે ગ્રાફ આપ્યો છે આ ગ્રાફ આપણે સ્ટડી કરી ગયા છીએ. ઓકે, એટલે આ DE છે. તો મેં તમને પહેલાં પણ કીધેલું હતું કે સપોઝ કે ઇટ વિલ બી સ્ટાર્ટ ફ્રોમ ધ ઓરિજિન. અહીંયા શું થાય છે? આઈસ ટુ વોટર કન્વર્ટ થાય.
ઓકે, અહીંયા શું થાય, વોટર ટુ વેપર કન્વર્ટ થાય. ઓકે, સો DE, the slope is here, the given it is temperature versus heat input, it is Q. So slope of this graph, સ્લોપ ફાઇન્ડ કરવો હોય તો y એક્સિસ અપોન x એક્સિસ. y એક્સિસ છે એની ઉપર ટેમ્પરેચર ડિફરન્સ ડેલ્ટા ટી કહું તો આ શું થશે, ડેલ્ટા ક્યુ. ઓકે, યસ, વી સ્ટડી હીટ કેપેસિટી, and this heat capacity Hc is equal to delta Q upon delta T. So dear students, I can write it is 1 upon Hc. Okay, હવે જો ચાર ઓપ્શન ચેક કરીએ, લેટેન્ટ હીટ ઓફ લિક્વિડ, લેટેન્ટ હીટ ઓફ વેપર, હીટ કેપેસિટી ઓફ વેપર, ઇન્વર્સ ઓફ ધ હીટ કેપેસિટી ઓફ વેપર. યસ, તો આપણે કહી શકીએ ને કે અહીંયા તો વેપર કન્વર્ટ થઈ જાય છે, તો ધીસ ઇઝ ધ ઇન્વર્સ હીટ કેપેસિટી ઓફ વેપર. જો આ કીધું હોત તો ઇન્વર્સ હીટ કેપેસિટી ઓફ વોટર. ઓકે, તો આ ધ્યાન રાખવાનું છે. ડન? યસ. તો ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, આટલા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. ટેક કેર.